વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ। આજે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરશે। આ બજેટનું કદ 4 લાખ કરોડની સપાટી વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષમાં બજેટના કદમાં અંદાજે 3 ગણો વધારો થયો છે। વર્ષ 2025-26માં આ બજેટ 3,70,000 કરોડનું હતું। બપોરે 12 વાગે વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે, જેમાં 1 કલાક પ્રશ્નોત્તરી ચાલશે અને આ પ્રશ્નોત્તરી બાદ ગૃહના મેજ ઉપર મહત્વના દસ્તાવેજો રાખવામાં આવશે। બપોરે 1 વાગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। મોટા સમાચાર, આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ બજેટ 4 લાખ કરોડની સપાટી કુદાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બપોરે 1 વાગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે, ત્યારે ગુજરાતની જનતા આતુરતાથી બજેટની રાહ જોઈ રહી છે। કયા ક્ષેત્રે કઈ નવી યોજના, કેટલા નવા બ્રિજ બનશે, પાણી માટેની સુવિધા કેવી ઉપલબ્ધ થશે, વિકાસ શહેરનો કેવો રહેશે આવનારા 2026-27 વર્ષ દરમિયાન, તેને લઈને લોકો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। ત્યારે 1 વાગે બપોરે આજે આ બજેટ રજૂ થવાનું છે અને જેના પર સૌ કોઈની નજર છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ બપોરે 1 વાગે બજેટને રજૂ કરશે। 12 વાગે પ્રશ્નોત્તરી કાળ બાદ 1 વાગે આ બજેટ રજૂ કરવામાં આવનાર છે। બજેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે બજેટ રજૂ થવાનું છે, ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે। વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્ર દરમિયાન આજનો દિવસ ઘણો જ મહત્વનો। આજે બુધવાર અને બજેટ આજે રજૂ થવાનું 2026-27નું અને સૌથી મોટી વાત 4 લાખ કરોડને પાર આ બજેટનો આંકડો જાય તેવી શક્યતા। અને અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ મહાનગરોમાં કેવા પ્રકારનો વિકાસ થશે, ગામડાઓ સુધી વિકાસ કેટલો પહોંચે છે, પાણીની સમસ્યા, ખેડૂતોની સમસ્યા, ગૃહિણીઓની સમસ્યા, એ આ બજેટમાં આવરી લેવામાં આવે છે કે કેમ, તેના પર સૌ કોઈની નજર રહેશે।